અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે। સુરતના માંગરોળમાં ભક્તો દ્વારા શબરી યાત્રાનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં 15,000 જેટલા ભક્તો જોડાયા હતા। 22મી જાન્યુઆરીના દિવસે ઉત્સવ તરીકે ઉજવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જિલ્લામાં કાર સેવકોનું RSS દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સીવણ ગામે ઘરે ઘરે 108 દીવડાઓ પ્રગટાવી આ પ્રસંગને વધાવી લેવામાં આવ્યો છે અને શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રામ, લક્ષ્મણ અને જાનકી તેમજ ભગવાન રામના આખા પરિવારના વેશભૂષાના નાના બાળકોએ ભાગ ભજવ્યો છે। 22મી જાન્યુઆરી અયોધ્યામાં થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો માંગરોળના જે પ્રસિદ્ધ મંદિર જલેબી હનુમાનજી મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને। આજે શનિવાર છે અને જે ભક્તો છે તેઓ દર્શનાર્થે અહીં આવી રહ્યા છે। લાંબી લાઈનો જોવા મળી રહી છે। 22મી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારે તૈયારી છે, કેટલાક ભક્તો છે તેઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જે 22મી જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કયા પ્રકારે તૈયારી અને આપ કઈ રીતે જોવો છો? હું માંગરોળ ગામ, માંગરોળ તાલુકાના માંગરોળ ગામનો વતની છું, કિશોરસિંહ રાઠોડ। હું માંગરોળમાં રહું છું અને અહીંયા શ્રી જલેબી હનુમાન મંદિરને ત્યાં સેવા આપવા આવું છું। અમારે ત્યાં આવતી 22 તારીખે રામજી મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે આજે 20 તારીખે અમે શબરી યાત્રાનું મહાઆયોજન કર્યું હતું અને એમાં 10થી 15,000 ભાવિ ભક્તોની શોભાયાત્રા કાઢીને મોસાલી ચોકડીથી જલેબી હનુમાન મંદિર સુધી આવ્યા હતા અને 15,000 માણસોની મહાપ્રસાદીનું આયોજન સાથે ભવ્ય 22 તારીખને લોકોને જાગૃત કરવા માટેનું એક ભવ્ય આયોજન કરીને જય શ્રી રામના નારા બોલાવીને અમે આજે લોકો ભક્તિમય બનીને ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ। હા, ને બીજું કે આ 22 તારીખના ભાગરૂપે માંગરોળ ગામની અંદર અમારે રામજી મંદિરેથી સવારે પ્રભાત ફેરી નીકળશે। દરેક હિન્દુ રામ ભક્તો પ્રભાત ફેરી બાદ મંગળા આરતી થશે। મંગળા આરતી કરીને 10 વાગે મહાપ્રસાદીનું ત્યાં તે દિવસે આયોજન છે, 2 દિવસનું। સાંજે પાછી શોભાયાત્રા નીકળશે। સાંજે મહાઆરતી ગામના મંદિરોમાં થશે, જલેબી હનુમાન મંદિરે કરીશું। તે જોવા મળી રહ્યું છે। અન્ય એક વ્યક્તિ છે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, 22મી જાન્યુઆરીએ જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાવાનો છે, ગ્રામ્ય ફક્ત શહેરો જ નહીં પરંતુ જે ગામડા છે ત્યાં પણ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શું કહેશો, શું નામ આપનું? મારું નામ વિજયસિંહ રણજીત સેટોદરિયા, બાજુનો તાલુકો વાલિયા સોરગામનો વતની છું, મૂળ RSSનો કાર્યકર છું અને અહીં ગાડી હું સેવા માટે શનિવારે આવું છું। તો આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે 22 તારીખને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને જનજાગૃતિ રૂપે જે કાર સેવકો 1990 અને 1992માં અયોધ્યા ગયા હતા તો એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તો જ્યારે મારી 15 વર્ષની ઉંમર હતી ત્યારે અમે 1992માં અયોધ્યા હું પણ જાતે કાર સેવામાં ગયો હતો અને 90માં મારા મોટાભાઈ ગયા હતા। તો ત્યારે જે માહોલ હતો તો તૈયારી એમની પાસે અમે સાંભળેલું કે ભાઈ જે અયોધ્યામાં જે કારસેવકો ગયા હતા તે બધાને ગોળીઓ મારવામાં આવી, સરયુ નદીમાંથી લાશ મળતી હતી અને ત્યાર પછી એ લોકોને ત્યાંથી પહોંચવા પણ નહીં દેવામાં આવેલા। જે યુપીની જે સરહદ છે તેની આપણે એમપીની એની અંદર જેમને એક જેલમાં એમને પૂરી દેવામાં, અહીંથી જે 400 કારસેવકો ગયેલા હતા એમને પૂરી દેવામાં આવેલા। ત્યાર પછી 1992માં તે વખતે એટલી બધી જનજાગૃતિ નહીં હતી કે ભાઈ આજે જે માહોલ છે તેવો તે વખતે માહોલ ન હતો, પણ એક ઉત્સાહ અમારી અંદર। તો અમારા તાલુકામાંથી 4 લોકો 1992માં વાલિયામાંથી ગયા હતા। એક મહિલા પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, શું નામ છે? 22 તારીખે જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, કઈ રીતે જોવો છો, કેટલો ઉત્સાહ? હું સીવણ ગામથી આવું છું, સાયણોની પાસે જ ગામ, ઓલપાડ તાલુકો છે। અમારા ગામમાં એટલો બધો ઉત્સાહ છે ને કે નહીં પૂછો વાત। સવારે અમારા ગામમાં બગી આવી ને રામ, સીતા ને લક્ષ્મણ
ને હનુમાનજી આ બનાવીને બગીમાં બેસાડીને આખા ગામમાં વરઘોડો ફરશે અને સાથે સાથે કૌશલ્યા માતા ને રામ સીતાના ચારેય ભાઈઓની જે માતા છે તે માતા પણ બનશે ને જે પેલા વાનર સેના આવે તો નાના નાના ભૂલકાઓને સેના બનાવવાના. એટલો બધો માહોલ એવો ઊભો થવાનો ને કે જાણે અયોધ્યા આપણી સીવણમાં જ બની ગઈ નગરી, એ રીતનો માહોલ. પછી સાંજે એનો પ્રોગ્રામ છે એટલે નાટક જેવું, પછી બધી બહેનો ભજન કીર્તન કરે, સમૂહમાં ભોજન કરવાની, રાત્રે આખા ગામમાં આમ રંગોળી પૂરવાના, બધા ઘરે ઘર 108 દીવા પ્રગટાવવાના, બધી એમ આજુબાજુની સોસાયટીમાં તે પણ આવી રીતે બગીમાં ફેરવીને વરઘોડો ફેરવવાના. એટલો બધો માહોલ આનંદનો છે. જય સિયારામ. બિલકુલથી મહિલાઓ કહી રહી છે 108 દીવડા પ્રગટાવીને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અલગ અલગ જે વેશભૂષા સ્પર્ધા છે તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે અન્ય એક ભક્ત છે, તેઓ જોડાયા છે, સીધા વાત કરીશું એમની સાથે. શું કહેશો, જે પ્રકારે 22મી તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, આપના ગામમાં કયા પ્રકારે તૈયારી? અમારા મોટા મિયા માંગરોળમાં જલેબી હનુમાનદાદા મંદિરે બહુ ભવ્ય આયોજન છે. આજે બી સબરી માતાની યાત્રામાં બી બહુ ભવ્ય આયોજન થયું છે અને આવતી 22 તારીખે હજુ બી આનાથી વિશેષ ભવ્ય આયોજન કરશું તેવી સૌની અપેક્ષા છે. અને ભક્તજનો બી આવશે. 22 તારીખે બી અમે મહારેલીનું આયોજન રાખેલું છે, તે આકાશબાજી રેલી રાખેલ છે આપણે. એ ભાવિ ભક્તોને આમંત્રણ છે ભાવભર્યું કે 22 તારીખે બી અહીંયા જલેબી હનુમાનદાદા પધારે. બિલકુલથી એટલે કહી શકાય કે જે વિવિધ કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આતાશબાજી સહિત જે મહાપ્રસાદી સહિત ભજન કીર્તનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે 22 તારીખે જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે અને તેની જ ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ ચોક્કસથી જોવા મળશે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત.